કેશોદના બાલા ગામ દાસારામ બાપાના જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી। હાથીના ઘોડા ડીજે સાથે ભવ્ય શોભાયાત્રા, સમૂહ ભોજન, પ્રસાદ, લોક ડાયરા સહિત આયોજન કરવામાં આવ્યું, જેમાં ભાવિક ભક્તોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લાભ લીધો હતો। કેશોદ તાલુકાના બાલાગામ ઘેડ ગામે સગર સમાજમાં ઇષ્ટદેવ શ્રી દાસારામ બાપાના મંદિરે દાસારામ બાપાની 386મી જન્મ જયંતિની ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી। સવારે હાથીની અંબાડી, ઘોડે સવારી, ડીજેના તાલ સાથે વિશાળ રથયાત્રા બાલાગામમાં નીકળી। આ રથયાત્રામાં સગર સમાજ જૂનાગઢના પ્રમુખ રમેશભાઈ કોદાવાલા, રામશીભાઈ મારુ, વેલજીભાઈ પાથર, અમરાપુરના સરપંચ ભૈલુભાઈ સોલંકી, લાખાભાઈ સોલંકી, હર્ષુખભાઈ કળથિયા, ફાલા ગામના સરપંચ, ગ્રામજનો, દાસારામ બાપાના ભાવિક ભક્તો સહિત તથા સગર સમાજના ગામના ભાઈઓ તથા બહેનોએ હાજરી આપી। બપોરના સમગ્ર બાલા ગામના ગ્રામજનોએ મહાપ્રસાદ લીધો। ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં સગર સમાજ સાથે 18 વરણ બાલા ગામમાં અનેરા અવસરનો લાહવો લેવામાં આવ્યો હતો અને રાત્રિના યોજાયેલ લોક ડાયરામાં અસંખ્ય જનમેદની ઉમટી પડી હતી। રાજકીય, સામાજિક આગેવાન, આમંત્રિત મહેમાન સહિત દરેક સમાજની ધર્મપ્રેમી જાહેર જનતા ઉપસ્થિત રહી તન, મન, ધનથી સાથ સહકાર આપ્યો હતો। રાત્રે લોક ડાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં દેવાયત ખવડ, જિગ્નેશ કવિરાજ, બારોટ, ભીખુદાન ગઢવી, પ્રયાગ ગઢવી, રાજદાન ગઢવી, દિવેશ જેઠવા, અલવીરા મીર સહિતના કલાકારોએ તેમની કલા રજૂ કરી હતી, જેમાં મંદિરના લાભાર્થી કલાકારો ઉપર દાતાઓએ રૂપિયાનો વરસાદ કર્યો હતો। આમંત્રિત કલાકારોનું સન્માન કરવામાં આવ્યું। દાસારામ બાપાની જન્મજયંતિને દર વર્ષે ધામધૂમથી ઉજવવામાં આવે છે, જેમાં દાસારામ બિલ્ડર જૂનાગઢ અરવિંદભાઈ પાથર દ્વારા ભોજન પ્રસાદી તથા લોક ડાયરામાં પોતાના સંપૂર્ણ આર્થિક યોગદાન આપ્યું હતું। દાસારામ મંદિર બાલાગામ મહંત ભગવાનજી ભગત તથા સમગ્ર સગર પરિવાર દ્વારા દાસારામ બાપાની જન્મ જયંતિ ઉજવણી નિમિત્તે યથાશક્તિ યોગદાન આપેલ તમામ સેવકગણનો આભાર વ્યક્ત કર્યો। બ્યુરો રિપોર્ટ નરેશ રાવલિયા, કેશોદ। હું સરપંચ શ્રી અમરાપુર ભૈલુભાઈ આજ રોજ બાલાગામની પાવન ભૂમિની અંદર બાપાનો જન્મ મહોત્સવ ઉજવવામાં આવ્યો। તેમાં સમસ્ત 18 વરણ મોટી સંખ્યાની અંદર ઉમટ્યું। તેમાં ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં પદ્મભૂષણ ભીખુદાનભાઈ ગઢવી, જિગ્નેશભાઈ બારોટ, દેવાયતભાઈ ખવડ તેમજ નામાંકિત કલાકારો હાજરી આપી હતી। તેમજ સંતો, મહંતો મોટી સંખ્યામાં માનવ મરામણ પણ ઉમટ્યો હતો। અમારો સમાજ પણ મોટી સંખ્યાની અંદર બાપાના દર્શન કરવા ઉમટ્યો હતો અને રાતને રઢિયાળી કરવા આપ સૌ એટલી મોટી સંખ્યામાં આવ્યા। મીડિયાના મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। જય હિન્દ, જય ભારત।